હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી આ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે આજ ગોવા પહોંચી ગયા હતા રાતે, અને નાહી જો ને અત્યારે ફ્રેશ થઈ ગયા છે. આપણે હવે આપણી ગાડી ખાલી કરવા લે તો આપણે વિડીયો આગળ ઉતારીશું. જો ન ખાલી કરવા લે તો આરામ કરશું. પણ તડકો તો અહીંયા બહુ પડે છે. ગોવા આમ સારું છે પણ તડકો બહુ. જો આપણે ગોવાના પાર્કિંગમાં બેઠા છે. આપણે એમઆરએફના આ બધી ગાડીઓ તો ખાલી કરવા માટે આવેલી છે, અને આપણી ગાડી પડી છે. તો હવે આપણે જઈશું ચા પાણી પીવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ બને છે. વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જઈએ આપણે ચા પીવા માટે. એમઆરએફ કંપની અહીંયા આપણે જવાનું છે ચા પીવા માટે. જો હાલાથી આ ટપરી દેખાય, અંદર દુકાન છે, એમાં ચા પીવા જવાનું છે. આવી ગયા છે દુકાનની અંદર. તો જો આપણે નાસ્તો મગાવ્યો હતો, વડાપાવ. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે બપોરના 12, અને આપણે પહોંચી ગયા છે જમવા માટે. આ હોટલે આપણે જમવા જવાનું છે. તો ચાલો જમવા માટે જઈએ છીએ. આજ કંઈ ગાડી ખાલી થઈ નહીં આપણી, એટલે આજ આરામ કરવાનો છે. આપણે વેજ થાળી મંગાવી લઈએ. તો આપણે ઓર્ડર આપી દીધો છે વેજ થાળીનો. તો જઈએ જમવા માટે. તો આપણે બેસી ગયા છે. હવે થાળી આવે શું જમવામાં છે તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો વિડીયોમાં તમને બતાવું. હા છે જમવાનું. જો ફાઇનલી અત્યારે વાગી ગયા છે બપોરના 10:30, અને આપણે ખાલી કરવાનો ઓર્ડર આવી ગયો છે. તો આપણે ખાલી કરવા જઈએ છીએ. તો અંદર કંપનીમાં જઈને આપણે બતાવું છું. તો જો આપણે કંપનીમાં જઈએ છીએ. પાર્કિંગની બહાર કાઢો એટલે લેફ્ટ સાઈડમાં વળી જવાનું. એ આગળ 1 કિલોમીટર જવાનું સીધે સીધું.
1 કિલોમીટર જાઓ એટલે આપણી કંપની આવી જાય. આ એક હાઈવે છે જમણી બાજુ જાવ એ બેલગાંવ રોડ પર વયો જાય, બેલગાંવ જાય. આપણે બેલગાંવ નથી જવાનું, આપણે સીધા જવાનું છે. જો આ બેલગાંવ બાજુ વયો જાય, એની સામે એક્ઝેક્ટ કંપની છે. આ જુઓ એ કંપનીમાં આપણે ખાલી કરવાની છે. કંપનીની અંદર આવી ગયા છે. અહીંયા કાંટો કરાવવાનો છે આપણે. આ કાંટો છે, આમ યુટર્ન મારીને કાંટો કરવા આવવાનું. કાંટો કર્યા પછી આપણે અનલોડિંગ પોઈન્ટે જઈશું. તાલપત્રી ખોલશું, ખોલીને પછી આપણે અનલોડિંગ કરાવીશું. ઓફિસ માલિક આટો કરશે, આપણને કહે છે તો આપણે નીચે ઉતરી જઈએ. તો કાંટો બાટો કરીને હવે આપણે નીકળી ગયા છે. હવે આપણે જઈશું અનલોડિંગ પોઈન્ટે. આપણે આમ જવાનું છે, પણ આપણે અહીંથી જવાનું છે આમ. તો ફાઇનલી આપણે તાલપત્રી દોયડા ખોલી નાખ્યા છે. હવે એક ગાડી ખાલી થાય પછી આપણો વારો છે. જો આપણે તાલપત્રી દોયડા ખોલી નાખ્યા છે. જો હવે એક ગાડી ખાલી થાય પછી આપણો વારો છે. હજી ગાડી ચાલુ નથી કરી ખાલી કરવાનું. જો આ ગાડી પડી છે યુપી 4546. તો એ ગાડી ખાલી થાય એ પછી આપણો વારો છે. પછી આ ગાડીનો વારો છે, પછી આ ગાડીનો વારો છે, પછી આ ગાડીનો વારો છે. તો લાઈનમાં પડીએ બધું તો વારા પરથી ગાડી ખાલી થશે. તો અંદર તમને બતાવું અંદરનું ગોડાઉન. આ છે અંદરનું ગોડાઉન. આ બધા માલ પડ્યો છે, આનથી ખાલી થાય. ફૂલ ટોક્સ પડ્યો છે અહીંયા આગળ. તો ચાલો આ ગાડી ખાલી થાય ત્યાં સુધી આપણે આરામ કરીએ છીએ. અને ગરમી એટલી છે અહીંયા ભાઈ, બહુ ગરમી છે. કારણ કે ગોવા ખાડામાં રહ્યું કે નહીં, બધી બાજુ ઘાટ, એટલે ગરમી પણ એટલી છે. અને આપણને એટલી ગરમી થઈ ગઈ, તમે જો બધું પલળી ગયું. તો ચાલો હવે ગાડી ખાલી થાય એટલે વિડીયો ઉતારશું.
તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી આપણી ગાડી જો ખાલી કરવા લાગી ગઈ છે અનલોડિંગ પોઈન્ટે. આ રીતના જમ્બો બેગ છે આપણે ખાલી થાય છે. ફાઇનલી આપણી ગાડી ઓલરેડી ખાલી થઈ ગઈ છે. ખાલી બાલી કરીને પછી પાછા આપણે કાંટો કરવા આવ્યા છે. જો આપણે જઈએ છીએ કાંટો કરવા માટે. ઓલરેડી આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. ખાલી કરીને હવે પરચી આપે બિલ્ટ એટલે આપણે કંપનીની બહાર નીકાળી નાખીએ. તો આપણે કંપનીની બહાર ગાડી કાઢીએ છીએ ખાલી કરીને. હવે આપણે જઈશું નાવા ધોવા માટે. તો ફાઇનલી આપણે જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હવે પછી આપણે પાછા જઈએ છીએ ગાડી તરફ. આપણે આવ્યા હતા એમઆરએફના પાર્કિંગમાં નાહવા માટે. તો નાહી ધોઈને જઈએ છીએ આપણે ગાડી તરફ. જો એમઆરએફનું પાર્કિંગ છે. આ બધી ગાડીઓ અહીંયા રાખવાની. ખાલી કરવાનો જ્યારે ઓર્ડર આવે ત્યારે આપણને બોલાવે એ ખાલી કરવા માટે. ત્યાં સુધી આપણે અહીંયા આરામ કરવાનો. ક્યાંય તડકો જ છે એકલો. જો ક્યાંય શીરો જ નથી. આ બધી ગાડીઓ પડી નહીં. જો હજી એક ગાડી પડી સોમનાથ ભાવનગરની છે. જો આ ગેટ છે. અહીંથી આપણે હવે બહાર નીકળશું. આ કચ્છની જીજે બહાર. આ એક બીજી ભાવનગરની પડી છે. જો એકનાથ વાળાની છે. આ છે સોમનાથભાઈ. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી અત્યારે આપણે જો ભરવાનો ઓર્ડર આવી ગયો છે. તો હવે આપણે જઈએ છીએ ભરવા માટે. મહારાષ્ટ્રમાંથી ભરવાનું છે કુડાલથી. અહીંથી 100 કિલોમીટર જેવું છે. તો ભરવાનું તો આપણે કાલે જ છે, પણ આપણે ત્યાં પહોંચી જઈએ આજે મહારાષ્ટ્રમાં. ગોવા બોવા પાર કરી લઈએ અને મહારાષ્ટ્રમાં પહોંચી જઈએ. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. આપણે જઈએ છીએ લોડિંગ માટે. જો આપણી ગાડી અહીંયા પડી છે કંપનીના પાર્કની બહાર. આપણે ગાડી રાખી હતી. તો હવે આપણે જઈશું ભરવા માટે. જો આપણે પોંડાથી પંજીમ થઈને જવાનું છે. તો પંજીમ અહીંથી છે 36 કિલોમીટર. જો અહીં બોર્ડ માર્યું 36 કિલોમીટર પણજી છે. પોંડા 6 કિલોમીટર. આજ આપણે વહેલા પહોંચી જઈએ તો આજ આપણું લોડિંગ થશે. બાકી કાલે.
એટલે આપણે જો પણજી પહોંચી ગયા છે અને આ પણજી વાળો બ્રિજ છે. આપણે તે દિવસે રાત્રે હતા એટલે કાંઈ બરોબર દેખાણું નહીં. અત્યારે તો દિવસમાં છીએ એટલે પણજીનો બ્રિજ દેખાય છે. કારણ કે બ્રિજનું કામ ચાલુ છે એટલે ટ્રાફિક તો રહેવાનું જ છે. એટલા માટે અહીંયા તો પહેલાં નો એન્ટ્રી હતી, તો અત્યારે જો કે ધીરે ધીરે જવા દે છે. ટ્રાફિક નથી થતું એટલું બધું. પહેલાં કાંઈ બ્રિજ નહોતો, આ ઉપરનો બ્રિજ અત્યારે બન્યો છે, પછી ચાલુ નથી થયો, હજી કામ ચાલુ છે. સાંજના 6 અને આપણે ગોવાની બોર્ડરે પહોંચી ગયા છે. તો આપણે ગોવા પાર કરીશું. ગોવા પાર કરીને મહારાષ્ટ્રની બોર્ડર આવશે. થોડી જ વારમાં આપણે ગોવાની બોર્ડર આવશે અને પછી આવશે સાવંતવાડી મહારાષ્ટ્રની બોર્ડર. જો આ સામે દેખાય ગોવાની બોર્ડર છે. પાર કર્યા પછી આપણે સાવંતવાડી આવશે મહારાષ્ટ્રની બોર્ડર. ગોવાની બોર્ડર ગઈ. बोर्ड मारू महाराष्ट्र में आपका स्वागत है। पनवेल 470 किलोमीटर थाय छे अहींथी। आ पेला ब्रिज नतो, हवे ब्रिज बनी गयो छे बांदा। आ महाराष्ट्र नी बॉर्डर छे, महाराष्ट्र बॉर्डर चेक पोस्ट। पहला ब्रिज नतो,
બ્રિજ બની ગયો છે. સાવંતવાડી જવું હોય આપણે આંબોલી થઈને તો આ ઘાટ નીચેથી ડ્રાઈવર સાઈડ મારીને પછી આંબોલી જવાય. તો આપણે તો જવાનું છે કુડાલ જવાનું છે. તો ભાઈ આપણે તો સીધા હાલવાનું છે. અહીંથી આમ જવાય સાવંતવાડી. ફાઇનલી જો આપણે કુડાલ કંપનીમાં પહોંચી ગયા છે અને આપણે આ બેરલ ભરવાના છે. આપણી ગાડી બહાર પડી છે જુઓ. અને આપણે કંપનીની અંદર ઊભા છે. ગોડાઉન છે જે કાજુ બને ને, કાજુ ફોલીને બોઇલરમાં સાફ થાય એનું પાણી નીકળે ને પાણી આપણે ભરવાનું છે. જો આ કાજુ ભરે છે. આપણી ગાડી પડી છે અહીંયા. કઈ રીતે લોડિંગ થાય છે શું છે તમને વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. આગળ તમને બતાવું છું. તો ફાઇનલી જો આપણું લોડિંગ ચાલુ થઈ ગયું છે. આ રીતનું લોડિંગ કરે છે ભાઈ. તો ફાઇનલી 11 વાગી છે રાતના 10 અને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો જમી લઈએ. ગાડી આપણી ભરાઈ ગઈ છે. બિલ સવારમાં મળશે. તો આપણે પાર્સલ લઈ આવ્યા હતા. તો હવે આપણે જમવા બેસીએ છે. જો આ પાર્સલ લઈને આવ્યા છે. તો પાર્સલ ધીરે ધીરે આપણે ખોલી લે. પાપડ, રોટલી, ચાવલ, સંભારો, દાળ, સબ્જી અલગ છે. આ સબ્જી આટલી વસ્તુ છે ખાવામાં. તો આપણે ખાલી કરીને ખાવા માંડીએ. જો આવું છે ભાઈ જમવાનું. તો આપણે ચાલુ કરી દઈએ જમવાનું. મટકી મસાલા છે. ના છે તુરિયાનું શાક. જો આપણી ગાડી પણ ભરાઈ ગઈ છે. તો તાલપત્રી ઉપર ખાલી નાખવાની છે. આ બોરીયું નાખી કે નહીં એટલા માટે. જો આ કંપનીમાંથી આપણે ભર્યું. મેં અમૃતા કેસ્યુ ઇન્ડસ્ટ્રીઝ. અહીંથી આપણે લોડિંગ કર્યું છે. બેરલ છે. તો આપણે બાંધી દઈએ તાલપત્રી. તો ફાઇનલી આપણે જો તાલપત્રી બાલપત્રી બધું બાંધી દીધું છે. અને ભાઈ પરસેવો ગરમી તો કે મારું કામ હો ભાઈ. જો આપણે તાલપત્રી બાંધી દીધી છે. અંદર બાંધવાની હતી. તો હવે આપણે બિલ કાંઈ અત્યારે મળે એમ છે નહીં. સવારમાં મળશે. તો આ બ્લોક આપણે એન્ડ કરીએ છીએ. તો મળીએ સવારમાં નવા બ્લોકમાં.
ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.